નમસ્કાર વાલા મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની વિશ્વાસુ યુટ્યુબ ચેનલ એરાઉન્ડ ધ રીલ્સમાં. તો મિત્રો, આજે જે ખબર સામે આવી રહી છે એ લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. હવે મિત્રો, 8મા પગાર પંચને લઈ અને દિલ્હી લેવલે મોટી ચર્ચાઓ શરૂ થવાની વાતો ચાલી રહી છે. મારા અનુભવ મુજબ આવતા સમયના ઘણા મોટા નિર્ણયોની શરૂઆત હવે અહીંથી થઈ શકે છે. વાત કરીએ તો આખરે શું ચાલી રહ્યું છે. તો મિત્રો, વર્ષ 2026 નજીક આવતા હવે સરકાર પણ કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનના મુદ્દા ઉપર ધ્યાન આપતી જોવા મળી રહી છે. માહિતી મુજબ દિલ્હીમાં મોટી બેઠક યોજાઈ શકે છે, જેમાં રેલવે, ડિફેન્સ વિભાગ, કર્મચારી સંગઠનો અને પેન્શનર સંસ્થાઓના લોકો હાજર રહી શકે છે. સરળ શબ્દોમાં મિત્રો સમજો તો હાલ સરકાર તરફથી કોઈ ફાઇનલ જાહેરાત થઈ નથી, પણ કર્મચારીઓની માંગણીઓ અને હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખી અને ચર્ચાઓ છે તે ઝડપથી આગળ વધી રહી છે. બેઠકમાં કઈ કઈ બાબતો પર ચર્ચા થઈ શકે તો મિત્રો, પગાર વધારો, જેમાં મિત્રો ઘણા સમયથી કર્મચારીઓ તરફથી એવી માંગ ચાલી રહી છે કે હાલની મોંઘવારી પ્રમાણે પગારમાં સુધારો થવો જોઈએ. ઘણા કર્મચારીઓનું માનવું છે કે ઘર ખર્ચ, ભાડા અને રોજિંદા ખર્ચાઓમાં ભારે વધારો થયો છે. મારા અનુભવ મુજબ સરકાર હવે આ બાબતને ગંભીરતાથી જોતી હોય એવું લાગી રહ્યું છે. બીજા નંબરની વાત કરીએ તો પેન્શનરો માટે પણ મહત્ત્વની ચર્ચા. તો મિત્રો, હાલ માત્ર કર્મચારીઓ નહીં પણ લાખો નિવૃત્ત પેન્શનર મિત્રો પણ આ ચર્ચા ઉપર નજર રાખી રહ્યા છે. પેન્શનમાં સુધારો, ફેમિલી પેન્શન અને મેડિકલ સુવિધાઓ જેવા મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ શકે છે. ખાસ કરી અને વડીલ પેન્શનરો માટે આ મુદ્દો બહુ જ મહત્ત્વનો બની શકે છે. મુદ્દા નંબર 3ની વાત કરીએ તો HRA અને ભથ્થા. તો મિત્રો, મોટા શહેરોમાં રહેતા કર્મચારીઓ માટે ઘર ભાડું, ભથ્થા એટલે કે HRA પણ મોટો મુદ્દો બની રહ્યો છે. સાથે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને મેડિકલ સુવિધાઓમાં સુધારાની માંગ પણ ઉઠી શકે છે. સરળ શબ્દોમાં સમજો મિત્રો, તો કર્મચારીઓ ઈચ્છે છે એ પ્રમાણે સરકાર નવી વ્યવસ્થા લાવે. હવે કર્મચારીઓને પોતાની વાત કહેવાની તક મળે છે. તો મિત્રો, આ વખતે ખાસ વાત એ છે કે કર્મચારી સંગઠનોને પોતાની રજૂઆત કરવાની તક મળી શકે છે. વિવિધ સંગઠનો સરકાર સમક્ષ પોતાના સૂચનો અને માંગણીઓ મૂકી શકે છે. મારા અનુભવ મુજબ આવો સીધો સંવાદ ઘણી વખત મોટા નિર્ણયોમાં મહત્વનો ભાગ ભજવી જાય છે. શું 2026માં ખરેખર મોટો ફાયદો મળી શકે? તો મિત્રો, હાલ કોઈ સત્તાવાર જાહેરાત નથી, પણ જે રીતે બેઠકો અને ચર્ચાઓ ચાલી રહી છે અને જોતા ભવિષ્યમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર આવી શકે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ મિત્રો, સોશિયલ મીડિયામાં ફરતી દરેક વાત સાચી હોય એવું જરૂરી નથી બિલકુલ. તેથી કોઈ પણ માહિતી માટે સત્તાવાર સરકારી જાહેરાત ઉપર જ વિશ્વાસ રાખવાનો છે. મહત્વની સલાહ છે મિત્રો કે ખોટી અફવાઓ અને ફેક મેસેજથી તમે સાવધાન રહેજો. સરકારી પોર્ટલ, અધિકૃત જાહેરાત અને વિશ્વાસુ સ્ત્રોત પરથી મળતી માહિતી ઉપર જ ભરોસો રાખવાનો છે. મારા અનુભવ મુજબ ધીરજ રાખનાર અને સાચી માહિતી સાથે ચાલનાર લોકોને આગળ વધારે ફાયદો મળી શકે છે. અંતિમ વાત મિત્રો, તો 8મા પગાર પંચને લઈ અને હવે વાતાવરણ ગરમાતું જઈ રહ્યું છે. આગળ સરકાર શું નિર્ણય લેશે, પગાર અને પેન્શનમાં શું ફેરફાર થઈ શકે, કર્મચારીઓને શું લાભ મળી શકે, આ બધી બાબતો ઉપર અમે સતત નજર રાખતા રહ્યા છીએ. આવી જ વિશ્વાસુ અને કામની માહિતી માટે ચેનલ છે એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજા કર્મચારી મિત્રો સુધી શેર પણ તમે જરૂર કરજો. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. આ વિડીયો મિત્રો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે.